પોલીસ અધિકારીએ મારું નિવેદન લખવાની ના પાડી દીધી છે. મેં કહ્યું વારંવાર કે તમે આરોપ લગાવ્યા છે કે પૈસા ખાય છે, તો મારો જવાબ તો પૂછો, મને સવાલ તો પૂછો. તમે જે સવાલ પૂછશો એના હું જવાબ આપવા માટે આવ્યો છું, પોલીસની તપાસમાં સહયોગ આપવા માટે આવ્યો છું. પણ ધરાહાર ગમે તેમ કરીને પણ પોલીસે એક જ વાતનું રટણ ચાલુ રાખ્યું કે તમને અમે બોલાવ્યા નથી, તમને અમે નોટિસ આપી નથી, તમે અહીંયા શું કામ આવ્યા છો, તમે અહીંયાથી જતા રહો, તમારી જરૂર પડશે તો તમને બોલાવીશું, આજ તમારું નિવેદન નથી લેવાનું. આમ 4-5 કલાક સુધી હાથ જોડ્યા પછી, વિનંતી કર્યા પછી પોલીસે હજુ સુધી અમારું નિવેદન લખવાનું કે અમારા જવાબ લખવાનું કે આ ઘટના સંદર્ભે જે કાંઈ પણ તપાસ હોય એ તપાસ કરવાનું એમણે યોગ્ય સમજ્યા નથી. એટલે અત્યારે હવે 4 વાગ્યે મેં પોલીસને વિનંતી કરી છે કે હજુ પણ તમને ભવિષ્યમાં તેમ લાગે કે તપાસ કરવા જેવી છે તો મને જાણ કરજો. પણ આજે પોલીસે મારું કોઈ નિવેદન નથી લખ્યું, કોઈ પૂછપરછ કરી નથી, કશું જ ચર્ચા કર્યા વગર તમે અહીંયા શું કામ આવ્યાની વાતો કરી અને 4 કલાકનો સમય બગાડ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમમાં અમારા માનનીય આગેવાન શ્રી હેમંતભાઈ ખવા પણ ઉપસ્થિત હતા, અમારા માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી સુદાનભાઈ ગઢવી પણ ઉપસ્થિત હતા, માનનીય પ્રદેશના આગેવાન શ્રી રાજુભાઈ કરપડા સાહેબ ઉપસ્થિત હતા. આ સિવાય અમારા પ્રદેશના આગેવાન શ્રી રાજુભાઈ બોરખતરિયા, અમારા જિલ્લાના પ્રમુખ શ્રી એડવોકેટ દેવરિયા સાહેબ હતા, શહેરના પ્રમુખ રાજુભાઈ છે, ડોક્ટર રમેશભાઈ પટેલ અમારા સંગઠન કાર્યકારી અધ્યક્ષ છે, અનેક અમારા આગેવાનો, સંગઠન મંત્રીઓ, પદાધિકારીઓએ આ ઘટનામાં હાજર રહી અને આમ આદમી પાર્ટી ઉપર જે જૂઠા આરોપો લગાવવામાં આવ્યા કે આમ આદમી પાર્ટીમાં પૈસા જાય છે, એવા વાહિયાત આરોપોનો પ્રતિકાર કર્યો અને આમ આદમી પાર્ટીએ એકજૂટ થઈ અને પાર્ટી ઉપર લાગેલા ખોટા આરોપનો પ્રતિકાર કર્યો છે. આ તબક્કે હું આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ હૃદયથી નતમસ્તક વંદન કરું છું, આભાર માનું છું. અને આ ખોટા આરોપો પોલીસે જે લગાવ્યા એનો આજે ભાંડાફોડ થઈ ગયો છે. હું સામે ચાલીને આવ્યા પછી પણ 4-4 કલાકથી પોલીસે નિવેદન ન લખ્યું, જે બતાવે છે કે એસપીએ વિડીયો બનાવીને જે વાત કીધી હતી એ જુઠ્ઠી હતી અને એનો આજે ભાંડો ફૂટી ગયો.